સુરત સાયબર આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટ પકડવાનો મામલો મ્યાનમારમાં ચલાવવામાં આવતી ગેંગનો વિડીયો સામે આવ્યો છે. મ્યાનમારથી ચાલતા ચાઇનીઝ માફિયાના ગુપ્ત કાર્યાલયની અંદરનો અને બહારના દ્રશ્ય સામે આવ્યા છે. આ ગેંગ દ્વારા સુરત સહિત દેશના 40 યુવાનોને બંધક બનાવી મ્યાનમાર મોકલતા હતા. સુરતના સાયબર આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ સ્લેવરી રેકેટ પડવાનો મામલો મ્યાનમારમાં ચલાવવામાં આવતી ગેંગને વિડીયો સામે આવ્યો છે. મ્યાનમારથી ચાલતા ચાઇનીઝ માફિયાના ગુપ્ત કાર્યાલયની અંદરનો અને બહારના દ્રશ્યો સામે આવ્યા છે. આ ગેંગ દ્વારા સુરત સહિત દેશોના 40 યુવાનોને બંધક બનાવી મ્યાનમાર મોકલતા હતા અને નીરવ ચૌધરી સહિત 3 આરોપીઓની સાયબર સેલ પોલીસે ધરપકડ કરી છે. નીરવ ચૌધરી અને ચાઇનીઝ બેંક સાથે મળી સુરત સહિત દેશ વિદેશના 40 યુવકોને મ્યાનમારના ગુલામ બનાવ્યા અને વ્યક્તિ દીઠ નીરવને 3 લાખ રૂપિયા મળતા આ રેકેટમાં પાકિસ્તાન એજન્ટ પણ જોડાયેલો છે. પાકિસ્તાન એજન્ટ યુવકોને થાઇલેન્ડ બોર્ડરથી નદી ક્રોસ કરાવી મ્યાનમારમાં ઘુસાડતો હતો. ખોટા નામધારી પાકિસ્તાની એજન્ટને ચાઇનીઝ ગેંગ લાખો રૂપિયા આપતી આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટમાં 3 આરોપીઓની સેન્ટ્રલ IBએ પૂછપરછ શરૂ કરી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.